ચલો આજે હે ને ફરીથી આપણે બીજા નંબરની પ્રવૃત્તિને પોડકાસ્ટના માધ્યમથી જોઈશું. અહીં આપણી સમક્ષ બે વિદ્યાર્થી મિત્રો છે, અહીં પણ બે વિદ્યાર્થી મિત્રો છે. બીજી પ્રવૃત્તિ છે. બીજી પ્રવૃત્તિનું નામ છે નામપદને ક્રિયાપદ સાથે જોડવાનું અને ક્રિયાપદને નામપદ સાથે જોડવાનું, પણ પાઠના આધારે. બરાબર? ક્યાંક આ લોકોને ના આવડે તો તમારે એમને મદદ કરવાની. ઓકે? તો અમે બધા પાઠ્યપુસ્તક ખોલી બેસું. સૌથી પહેલા આપણે પૂછીશું વિવેક કહો તો શું આવશે ક્રિયાપદ પાઠના આધારે? શું આવશે? પશ્યતિ. ચલો હાથું ભાઈ, હાથું છોકરાઓ, વિવેકની સામે પશ્યતિ ખરું? વિવેકની સામે શું આવશે? પશ્યતિ સાચું કે ખોટું? સાચું. તો તાળી પાડો જોરદાર. ચલો આમને આપણે આપીએ. ચલો વિમાનમ શું આવશે? ઉદયતે. સાચું. જોરદાર તાળી પાડો. વેરી ગુડ. ચાલો અમને આપીશું. અહીં નામપદ મૂકવાનું છે, ક્રિયાપદ છે ગાયત્રી. તો પાઠના આધારે શું આવશે? મીરા. સાચું. જોરદાર તાળી પાડો. મીરા ગાયત્રી. ચલો આપણે અમને આપીશું સુરોધી. તો પાઠના આધારે બોલો નામપદ શું આવશે? સુરોધી. જોતા રહો તમે. કોણ સાંભળે છે? આપણે રોકાઈ. કોણ સાંભળે છે? બોલો. મયુર. કોણ સાંભળે છે? મયુર. હા. ચલો હવે તમારો આવે નિશા. વધતી. સાચું. નિશા બોલે છે. સાચું. તો નિશા વધતી. ચલો ખૂબ સરસ. આ ટીમ જીતે છે, ખૂબ મોટા સ્કોરથી જીતે છે. બધા તાળી પાડીશું. હવે બીજી પ્રવૃત્તિમાં તમારે નથી ગમે તે જોડીશું. બરાબર? ચલો થેન્ક યુ.